ભારતવર્ષની ભવ્યતાને સમજવા માટે તૈયાર છો? ચાલો આપણે સાથે મળીને એક એવી સફર પર નીકળીએ જે આપણને સીધા પ્રાચીન ભારતના સુવર્ણયુગમાં લઈ જશે. પ્રાચીન ભારત ખરેખર કેટલું ભવ્ય હતું. આ સવાલ મનમાં આવે એટલે તરત જ રાજા મહારાજા, મોટા મોટા ગ્રંથો અને ભવ્ય મંદિરોના દ્રશ્યો સામે આવી જાય, ખરું ને? પણ આ તો માત્ર એક ઝલક છે. અસલિયત તો આના કરતાં પણ ઘણી ઊંડી અને પ્રભાવશાળી હતી. તો આ સફર છે એક એવા સુવર્ણયુગની જ્યાં જ્ઞાન, કળા અને સમૃદ્ધિ માત્ર હતા જ નહીં પણ પોતાની ટોચ પર હતા. આપણે એ સમયના જીવન, વેપાર અને સ્થાપત્યને એવી અદ્ભુત વાતો જાણીશું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. કોઈ પણ મહાન સંસ્કૃતિને સમજવી હોય તો એનો પાયો તેના લોકોના રોજબરોજના જીવન અને એમની આર્થિક વ્યવસ્થામાં હોય છે. એટલે જ આપણી આ સફરની શરૂઆત પણ આપણે બરાબર ત્યાંથી જ કરીશું, પ્રાચીન ભારતના જીવન અને વેપાર વાણિજ્યની દુનિયામાંથી. જરા કલ્પના કરો, આજથી લગભગ 4500 વર્ષ પહેલાંની વાત છે. હડપ્ય સંસ્કૃતિએ એવા શહેરો બનાવ્યા હતા જે આજે પણ આપણને ચોંકાવી દે. આ કોઈ સામાન્ય ગામડા નહોતા હો, આ તો એકદમ પ્લાન્ડ શહેરો હતા, જ્યાં આજના જમાનાને પણ શરમાવે તેવી ગટર વ્યવસ્થા હતી. શહેરના રક્ષણ માટે મજબૂત કિલ્લાઓ હતા અને અનાજ સાચવવા માટે મોટા મોટા કોઠારો હતા. આ ખાલી ઈંટોનું બાંધકામ નહોતું, આ એક અત્યંત વિકસિત સમાજની સાબિતી હતી. પણ ભારતની સમૃદ્ધિ માત્ર એની સરહદો સુધી સીમિત નહોતી. એ સમયે ભારત ગ્લોબલ ટ્રેડનું એક મોટું હબ હતું. અહીંનું સુતરાઉ કાપડ, રેશમી વસ્ત્રો, સુગંધિત મરી મસાલા અને કિંમતી રત્નો, આ બધી વસ્તુઓની માંગ છેક રોમથી લઈને ચીન સુધીના બજારોમાં હતી. જે પ્રસિદ્ધ સિલ્ક રૂટ વિશે આપણે સાંભળીએ છીએ, ભારત એના બરાબર કેન્દ્રમાં હતું. આનો મતલબ એ છે કે ભારત માત્ર વસ્તુઓ મોકલવાનું સ્થળ નહોતું, પણ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ, વિચારો અને જ્ઞાનનો સંગમ સ્થાન પણ હતું. અને આ જ સંગમે ભારતને આર્થિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. ઓકે, તો આર્થિક સમૃદ્ધિ તો હતી જ, પણ ભારતની સાચી ભવ્યતા તો તેના જ્ઞાનના ભંડારમાં છુપાયેલી હતી. પ્રાચીન ભારતે આપણને માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ જ્ઞાનનો પણ એક એવો અમૂલ્ય વારસો આપ્યો છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. જુઓ, પ્રાચીન ભારતીય સાહિત્યને આપણે મુખ્યત્વે 2 ભાગમાં સમજી શકીએ છીએ. એક છે ધાર્મિક સાહિત્ય, જેમાં વેદ અને ઉપનિષદ જેવા ગ્રંથો છે જે જીવનના ગહન રહસ્ય ખોલે છે. અને બીજી બાજુ છે ધર્મેતર સાહિત્ય, જેમાં કાલિદાસના નાટકો જેવી કલાકૃતિઓ છે અને ચાણક્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથો છે જે સમાજ અને શાસન વિશે માર્ગદર્શન આપે છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 માત્ર પુસ્તકોના નામ નથી, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરાના 4 મહાન સ્તંભ છે. હજારો વર્ષો પહેલાં લખાયેલા આ ગ્રંથોમાં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં, પણ તે સમયના સમાજ અને જીવનની અમૂલ્ય ઝલક પણ સચવાયેલી છે. 108 આ માત્ર એક આંકડો નથી, આ આંકડો પ્રાચીન ભારતના જ્ઞાનની વિશાળતા બતાવે છે. આ મુખ્ય ઉપનિષદોની સંખ્યા છે. એવા ગ્રંથો જેમાં આપણા ઋષિમુનિઓએ બ્રહ્માંડ, આત્મા અને જીવનના સૌથી ગહન સવાલો પર મંથન કર્યું. આ બતાવે છે કે તે સમયનું તત્વજ્ઞાન કેટલું ઊંડું અને વિકસિત હતું. પણ બધી વાતો ખાલી આધ્યાત્મિકતાની જ નહોતી. જ્ઞાન ખૂબ જ પ્રેક્ટિકલ પણ હતું, જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એમાં શાસન, અર્થવ્યવસ્થા અને રાજનીતિ વિશે એટલું ડિટેલમાં માર્ગદર્શન આપ્યું છે કે એની વાતો આજે પણ એટલી જ સુસંગત લાગે છે. ચાલો હવે આપણી સફરના ત્રીજા પડાવ પર જઈએ, જ્યાં શબ્દો નહીં પણ પથ્થરો બોલે છે. જી હા, કલા અને સ્થાપત્ય. પ્રાચીન ભારતના કલાકારોએ પથ્થરોમાં જાણે કે પ્રાણ ફૂંકી દીધા હતા અને એવી કલાકૃતિઓ બનાવી જે આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. બૌદ્ધ સ્થાપત્ય કલાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સાંચીનો સ્તૂપ. આ જે ગુંબજ આકારનું ભવ્ય સ્મારક દેખાય છે, એની અંદર ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો રાખવામાં આવતા. આ માત્ર એક ઇમારત નહોતી, પણ શ્રદ્ધા અને કલાનો એક અદ્ભુત સમન્વય હતો. તે સમયના સ્થાપત્યમાં મુખ્યત્વે 3 સ્વરૂપો જોવા મળે છે. એક, બૌદ્ધ ધર્મના સ્તૂપ, જેમાં પવિત્ર અવશેષો સચવાતા. બીજા, બૌદ્ધ અને જૈન સાધુઓ માટેના વિહાર, જે જ્ઞાન અને સાધનાના કેન્દ્ર હતા. અને ત્રીજા, હિન્દુ ધર્મના મંદિરો, જે પૂજા અર્ચના માટેના ભવ્ય સ્થળો હતા.
દરેકની પોતાની એક આગવી ઓળખ અને શૈલી હતી. શિલ્પકળામાં બે મુખ્ય શૈલીઓ ખૂબ જ પ્રખ્યાત થઈ. એક હતી ગાંધાર શૈલી, જેમાં ગ્રીક અને ભારતીય કલાનું એક અનોખું મિશ્રણ જોવા મળ્યું, અને બીજી હતી મથુરા શૈલી, જે સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે શુદ્ધ ભારતીય હતી. આ જ તો વિવિધતા પ્રાચીન ભારતની ખાસિયત હતી. અને ચિત્રકળાની સિદ્ધિનું શિખર જોવું હોય તો એ છે અજંતા એલોરાની ગુફાઓ. અહીંના ખડકો પર કંડારાયેલા ચિત્રો હજારો વર્ષ પછી પણ એટલા જીવંત લાગે છે, જાણે એ સમયના કલાકારોની અપ્રતિમ પ્રતિભા આજે પણ આપણી સાથે વાત કરી રહી હોય. સુનિયોજિત નગરોથી લઈને ગહન ફિલોસોફી અને અદ્ભુત કલાકૃતિઓ સુધી આ આખી સફર પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આપણને કેવો ભવ્ય વારસો મળ્યો છે. અને આ વારસો માત્ર ઇતિહાસના પાનામાં નથી, પણ આજે પણ આપણી સંસ્કૃતિ અને જીવનમાં ધબકી રહ્યો છે. એક વાત છે જે આખા વારસાનો સાર બહુ સુંદર રીતે કહી દે છે. ભારતનો સાંસ્કૃતિક વારસો તેની અદ્ભુત વિવિધતા સાથે સમગ્ર વિશ્વ માટે એક અમૂલ્ય ખજાનો છે. આ માત્ર કોઈ એક દેશની ધરોહર નથી, પણ આખી માનવજાતની સહિયારી સંપત્તિ છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ: આ ભવ્ય ભૂતકાળ, આ જ્ઞાન, આ કલા અને આ સમૃદ્ધિ, આ બધામાંથી આજના જમાનામાં આપણે શું પ્રેરણા લઈ શકીએ? આ વારસો આપણને ભવિષ્ય માટે કયો નવો માર્ગ બતાવી શકે છે? વિચારવા જેવી વાત છે.